તો ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછનરૂપ કિસ્સો જૂનાગઢના ભેંસાણથી સામે આવ્યો છે। ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર સચિન પીઠડિયાએ એક વિદ્યાર્થીનીને વિભત્સ મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે। સાથે કાલે બોલાવી તો કેમ ન આવી, ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક્સ જોઈએ છે તેવા મેસેજ કરીને ધમકી આપી હતી। જોકે આ મુદ્દે વિદ્યાર્થીનીએ પ્રિન્સિપાલને જાણ કરતા તપાસ માટે કમિટીની રચના કરાઈ છે। વિભત્સ મેસેજ કરનાર પ્રોફેસર સમાધાન થયાનું રટણ કરી રહ્યો છે અને આવા પ્રોફેસરને કોલેજમાંથી કાઢી મૂકવાની માંગ ઉઠી છે। પ્રશ્ન એ થયો હતો કે શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનો હતો અને એ દિવસે છોકરાઓ આવ્યા અને મારી જોડે પ્રશ્નો કરી કે સાહેબ અમારા માર્ક કાપી લે છે અને હાજર હોય તો અમને હાજરી અમારી પૂરતા નથી, આવા બધા પહેલાં કર્યા ને અમને મેસેજ આવા આવે છે। તો મેં કીધું આપણે ત્યાં વુમન સેલ છે તો તમે મને વાત ન કરી શકો બેનો હોવાને કારણે, તો બેન મેડમને તમે એ વાત કરી શકો વુમન સેલમાં અને પછી આપણે એની માટેની કાર્યવાહી કરી શકીએ। અમે છે ને સરકારમાં લખીને આપ્યો છે અને એક લોકલ કમિટી સિનિયર અધ્યાપકોની બેસાડી છે, એ અમને એનો અહેવાલ આપશે, પછી અમે અમારા વિભાગમાં કમિશનરને એ મોકલી આપીએ। ઘણા સમયથી આ સચિન પીઠડિયા નામના પ્રોફેસર એની અંદર ટૂંકમાં એની નિયુક્તિ થઈ હતી અને એની જ્યારે નિયુક્તિ થઈ ત્યારથી આજ દિવસ સુધી વારંવાર દીકરીઓને કઈ રીતના શારીરિક શોષણ કરી શકાય એવા એના હંમેશા પ્રયત્નો રહ્યા છે અને એવા એના વોટ્સએપના ચેટ્સ પરથી આપણને પણ સામાન્ય રીતે સીધી ખબર પડી જાય છે અને વોટ્સએપના ચેટ્સ પણ એવા છે જે આપણે જાહેરમાં અત્યારે કહી નથી શકતા, એવા બીભત્સ ભાષાની વાત કરેલી છે અને દરેક દીકરીઓને રાતે 12 વાગે પણ ફોન અને એવા મેસેજ કરેલા છે જે હકીકતમાં એને કરવાના આવતા નથી। જે શિક્ષણ નીતિ પ્રમાણે જે કંઈ પ્રોફેસરને માર્ક આપવાના હોય છે ઇન્ટરનલ માર્ક્સ, એમની અંદર એવી રીતના માનસિક ટોર્ચર કરે છે કે હું કહું એ રીતના તું નહીં કરે, એ રીતના શારીરિક સંબંધ ટૂંકમાં તું નહીં બાંધે તો હું તને ઇન્ટરનલ માર્ક્સમાં ફેલ કરી દઈશ ને તારું શૈક્ષણિક જીવન છે એ ટૂંકમાં ધૂળધાણી થઈ જશે। તો રૂકાશે એક બ્રેક માટે આપ જોતા રહો ઝી 24 કલાક।